Now, point 7 is diversity factor. So, what is diversity factor? A factor. So, in the power plant supply, the generated power to the different type and the consumed like the domestic, industrial, commercial, and agriculture point of view. So, through the network of the substations, feeder, transformer, so the maximum demand of the each connected load is different and occur at the different times. Uh, so, in order to understand this concept, diversity factor, let me have consider a small power plant example. So first, three types of load have the demand: domestic load, industrial load, and the agricultural load. બરાબર, અલગ અલગ ટાઈમ માટે અલગ અલગ એની ડિમાન્ડ છે. સપોઝ ડોમેસ્ટિક લોડની મેક્સિમમ ડિમાન્ડ છે 4000 કિલોવોટ, ઇન્ડસ્ટ્રીયલ લોડની છે 8000 કિલોવોટ અને એગ્રીકલ્ચરની છે 5000 કિલોવોટ. તો આપણે ત્રણેય લોડની વાત કરવા જઈએ તો ત્રણેય મેક્સિમમ અલગ અલગ ઇન્ડિવિડ્યુઅલ લોડની આપણે મેક્સિમમ ડિમાન્ડ જોવા જઈએ તો 4000, 8000 અને 5000. આપણે ત્રણેયનો સમ કરી નાખીએ તો કેટલું થઈ જશે? 17000 થઈ જશે. ઓકે, નાવ હવે આપણે એવું સમજીએ કે વેન ધ બોથ ડોમેસ્ટિક અને જે પણ કે ઇન્ડસ્ટ્રી લોડ છે એ શું કરે છે તો કે એક ટાઈમે 9 થી 5 ની અંદર કેવું છે, બંનેની ડિમાન્ડ જોવે છે. 9 થી 5 ની અંદર સપોઝ હવે આપણે ટાઈમ ફેક્ટર કન્સિડર કરીએ તો મેક્સિમમ ડિમાન્ડ એટ પોઈન્ટ ઓફ ડ્યુરિંગ ધીસ ડે, તો બે ડિમાન્ડ થઈ 4000 અને 8000, તો કેટલું થયું? 12000 થયું. બરાબર. સો ડાયવર્સિટી ફેક્ટર શું સમજાવવા માંગે છે? તો ડાયવર્સિટી ફેક્ટર ઇઝ ધ રેશિયો ઓફ ધ સમ ઓફ ધ મેક્સિમમ ડિમાન્ડ. તમે જુઓ ઉપરની અંદર સમ ઓફ ધ ઇન્ડિવિડ્યુઅલ મેક્સિમમ ડિમાન્ડ આવે તો આપણે ત્રણ અહીંયા ડિસાઇડ કર્યા હતા: ડોમેસ્ટિક લોડ, ઇન્ડસ્ટ્રીયલ, એગ્રીકલ્ચર. ત્રણેયની મેક્સિમમ ડિમાન્ડ આવી જાય. ઓકે, ઓફ ધ ઇન્ડિવિડ્યુઅલ કન્ઝ્યુમર એન્ડ સાયમેન્ટેનિયસલી ધ મેક્સિમમ ડિમાન્ડ ઓફ ધ હોલ ગ્રુપ ડ્યુરિંગ ધ પર્ટિક્યુલર ટાઈમ. હવે ઉપર તો આપણે કેવું છે, ત્રણેયનો સમ કરી નાખ્યો મેક્સિમમ ડિમાન્ડનો, ડોમેસ્ટિક, ઇન્ડસ્ટ્રીયલ અને એગ્રીકલ્ચર પોઈન્ટ ઓફ વ્યૂ. બરાબર. હવે છેદમાં શું આવશે? તો મેં તમને કીધું એમ કે 9 થી 5 ની અંદર બે લોડ એવા છે, ડોમેસ્ટિક અને ઇન્ડસ્ટ્રીયલ લોડ, કે જે આપણે જરૂરિયાત છે. તો ઈ બે નો જે સમ છે ક્યાં આવશે? છેદની અંદર આવશે. બરાબર. તો આપણો ડાયવર્સિટી ફેક્ટર શું થાય? ઉપર આવશે 17000 અને છેદની અંદર આવશે 12000. તો ડાયવર્સિટી ફેક્ટર આવશે 1.41. બરાબર. એન્ડ ઓલવેઝ ધ ડાયવર્સિટી ફેક્ટર ઇઝ ઓલવેઝ ધ ગ્રેટર ધેન યુનિટી. બરાબર. તો આ રીતે આપણે ડાયવર્સિટી ફેક્ટરને પણ ડિફાઇન કરી શકીએ. નાઉ ધ પ્લાન્ટ કેપેસિટી ફેક્ટર. So it is defined as the ratio of actual energy produced in kilowatt per hour ની અંદર to the maximum possible energy that could have been produced during the same period. It means તમે જોવા જઈએ આની અંદર ડિફાઇન કેમ કરવું તો તમે જુઓ actual energy produced in a kilowatt. તો it means આપણે 24 કલાકનો ટાઈમ ડ્યુરેશન જોવા જઈએ. બરાબર. અને એવરેજ લોડ, that's called actual energy produced. બરાબર. to the maximum possible energy. તો આપણી જે પણ કઈ પ્લાન્ટની કેપેસિટી હોય એને ગુણ્યા આપણે 24 કરી નાખીએ તો આપણે શું મળી જાય? પ્લાન્ટ કેપેસિટી ફેક્ટર મળી જાય. બરાબર. સો આપણે 24 તો ઉડી જાય તો એવરેજ લોડ અપોન પ્લાન્ટ કેપેસિટી, ધેટ્સ કોલ્ડ પ્લાન્ટ કેપેસિટી ફેક્ટર. હવે તમને ક્યાંય વસ્તુ ડિફાઇન કરું કે એવરેજ લોડ ઇઝ ઇક્વલ ટુ શું થાય? પીક લોડ ઇન્ટુ લોડ ફેક્ટર. કઈ રીતે આપણું લોડ ફેક્ટરનું તમે ઇક્વેશન જુઓ, લોડ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ એવરેજ લોડ અપોન પીક લોડ. તો તમે એ પણ ઇક્વેશનનો યુઝ કરીને તમે અહીંયા મૂકી શકો. ખાસ કરીને ન્યુમેરિકલ પોઈન્ટ ઓફ વ્યૂ તમને આ બધા ઉપયોગી થશે. The difference between the load and the plant capacity factor. હવે લોડ અને પ્લાન્ટ કેપેસિટી વચ્ચે ડિફરન્સ શું છે? સો ઇટ ઇઝ અ ઇન્ડિકેટર ઓફ ધ રિઝર્વ કેપેસિટી. શું બતાવે છે? રિઝર્વ કેપેસિટી બતાવે છે. The capacity factor show how near the plant run its fully rating. If the rated capacity of the plant is equal to the peak load, જે પણ આપણી રેટેડ કેપેસિટી છે કેટલી છે? પીક લોડ બરાબર હોય તો ધેન ધ લોડ ફેક્ટર અને કેપેસિટી ફેક્ટર બદલે કેવા થાય? ન્યુમેરિકલી સેમ થાય. બરાબર. સો ધ હાઈ વેલ્યુ ઓફ ડિમાન્ડ ફેક્ટર, લોડ ફેક્ટર, ડાયવર્સિટી ફેક્ટર એન્ડ કેપેસિટી ફેક્ટર are always desirable for the economic operation of the plant and the produce at the energy at a cheaper rate point of view. બરાબર. સો તમે એ રીતે પણ ડિફાઇન કરી શકો. એની પછીનો છે એટ લાસ્ટ પોઈન્ટ ઇઝ ધેટ પ્લાન્ટ યુઝ ફેક્ટર. પ્લાન્ટ યુઝ ફેક્ટર કોને કહેવાય? સો ઇટ ઇઝ defined as the ratio of energy produced in a given time to the maximum possible energy that could have been produced during the actual number of hours the plant was in operations. તો ઉપર શું આવશે? એન્યુઅલ એનર્જી પ્રોડ્યુશન, યરલી વાત કરીએ કેટલું એનર્જી પ્રોડ્યુસ કરે છે. અને છેદની અંદર કેટલું આવશે? તો મેક્સિમમ પોસિબલ એનર્જી કેટલી પ્રોડ્યુસ થઈ શકે. અને આપણે સપોઝ કોઈ ટાઈમ ડ્યુરેશન ડિફાઇન કરી નાખીએ. બરાબર. તો એ કેવું થઈ ગયું? મેક્સિમમ પોસિબલ એનર્જી. અને ઉપર શું આવી? કેટલી એકચ્યુઅલમાં પ્રોડ્યુસ થાય છે. તો એનર્જી, એન્યુઅલ એનર્જી પ્રોડ્યુસ અપોન છેદની અંદર મેક્સિમમ પોસિબલ એનર્જી. તો એ મીન્સ શું થઈ ગયું? કેપેસિટી ઓફ ધ પ્લાન્ટ થઈ ગયું અને કેટલા કલાક પ્લાન્ટ તમારો ચાલે છે વર્ષની અંદર, એ બંનેનું મલ્ટિપ્લિકેશન, ધેટ કોલ શું મળી જાય તમને? પ્લાન્ટ યુઝ ફેક્ટર મળી જાય. બરાબર. ના આપણે બધી જ ડેફિનેશન જોઈ, બધી ડેફિનેશનને જો આપણે રિપ્રેઝન્ટ કરવું એક ડાયાગ્રામની અંદર તો તમે આ ડાયાગ્રામની અંદર કરી શકો. અહીંયા તમને લોડ વર્સિસ ટાઈમનો મેં એક ડાયાગ્રામ બતાવેલો છે, તમને લોડ કર્વ પણ ડિફાઇન કરેલો છે. બરાબર. તો આ તમારો લોડ કર્વ છે, એનું તમે કરો એટલે તમને શું મળી જાય? એવરેજ લોડ મળી જાય. બરાબર.
હવે એવરેજ લોડ અને આ જે પીક લોડ છે એ બેનો સમ કરો તમને શું મળી જાય? રેશિયો કરો લોડ ફેક્ટર મળી જાય. ઓકે, કેપેસિટી ફેક્ટર કોને કહેવાય? તો કે એવરેજ લોડ અપોન પ્લાન્ટ કેપેસિટી. જો આ તમારી પ્લાન્ટ કેપેસિટી છે, આ તમારી પીક કન્ડિશન છે, પીક કન્ડિશન અને પ્લાન્ટ કેપેસિટી વચ્ચે જો ગેપ છે, બરાબર, તો કેપેસિટી ફેક્ટર એટલે શું? તો કે તમારા એવરેજ લોડ અપોન પ્લાન્ટ કેપેસિટી, ધેટ્સ કોલ્ડ અ કેપેસિટી ફેક્ટર. એન્ડ યુઝ ફેક્ટર કેટલો છે? એટલે કે પ્લાન્ટ યુઝ ફેક્ટર, તો કે તમારી જે પણ કઈ પીક લોડ હોય, બરાબર, અપોન પ્લાન્ટ કેપેસિટી, ધેટ્સ કોલ્ડ, તમે કેટલો યુઝ કરો છો પ્લાન્ટનો એ તમને યુઝ ફેક્ટર અહીંથી મળે. તો આ રીતે તમે રિપ્રેઝન્ટ પણ કરી શકો અલગ અલગ વસ્તુને, અલગ અલગ તમે ડિફાઇન કરી શકો. નાઉ નેક્સ્ટ ટોપિક ઇઝ ધેટ ઇમ્પોર્ટન્સ ઓફ ધ લોડ ફેક્ટર એન્ડ ધ ડાયવર્સિટી ફેક્ટર. સો ફર્સ્ટ વન ઇઝ ધેટ લોડ ફેક્ટર. તો પ્રીવિયસ આપણે જોયું એમ કે લોડ ફેક્ટર કોને કહેવાય? ઇટ ઇઝ ધ રેશિયો ઓફ ધ એવરેજ લોડ ટુ ધ મેક્સિમમ લોડ, મીન્સ ધ પીક લોડ ઓફ ધ પાવર પ્લાન્ટ, બરાબર. ઓકે, નાઉ તો લોડ ફેક્ટર વધે ક્યારે? So load factor will be increased if the average load increase without the increase of maximum load. મેક્સિમમ લોડ કેવો રહેશે? સરખો રહેશે, પણ તમારો જે પણ એવરેજ લોડ વધશે તમારો લોડ ફેક્ટર કેવો થવાનો છે? વધવાનો છે. શું કામ? The total number of units of the energy generated kilowatt per hour at the higher load factor will be increased. But હવે ઊંધા કેસ ની અંદર, but the annual fixed charge per unit of the energy generated will be reduced. હવે જે પણ એન્યુઅલ જે પણ એનર્જી જનરેટ થાય છે કેવી થાય છે? ઓછી થાય છે with the increase in a load factor. So the annual fixed charge per unit of the energy generated will reduce the increase in a load factor. જો ઓવરઓલ તમારી એન્યુઅલ ફિક્સ ચાર્જ પર યુનિટ એનર્જી જનરેટ થતી હોય એ ઘટતી હોય તો તમારો લોડ ફેક્ટર કેવો થવાનો છે? વધવાનો છે. એઝ અ રિઝલ્ટ ધેટ ઓવરઓલ કોસ્ટ પર યુનિટ ઓફ ધ એનર્જી જનરેટર ઇઝ રિડ્યુસ, બરાબર. લોડ ફેક્ટર વધે અને એન્યુઅલ તમારો જે પણ એનર્જી જનરેટર છે કેવી થાય? ઘટે. એટ પોઈન્ટ ઓફ વ્યૂ તમારી ઓવરઓલ કોસ્ટ કેવી થવાની છે? ઓછી થવાની છે. ઇટ મીન્સ કે તમારે કેવું છે? તમારું જે પણ કઈ કોસ્ટ છે રિડ્યુસ થશે, તમારી ઓવરઓલ તમારી એનર્જી જનરેટર કેવી થવાની છે? ઓછી થવાની છે, બરાબર. ઓકે, નાઉ ધ ડાયવર્સિટી ફેક્ટર પોઈન્ટ ઓફ વ્યૂ એ આપણે સમજીએ. સો ધ આઉટપુટ પાવર of the single power plant is subdivided and supplied to the group of consumer throughout the main feeder from the substation in order to meet that diversity demand. તમને ખબર છે કે પાવર પ્લાન્ટ છે ને એક ડિમાન્ડ સપ્લાય એક જણાને કઈ ડિમાન્ડ સેટિસ્ફાય નહીં કરતું હોય, ઇન્ડસ્ટ્રીને પણ કરતું હશે, ડોમેસ્ટિકને પણ કરતું હશે, એન્ડ એગ્રીકલ્ચર માટે પણ કરતું હશે, અને અલગ અલગ ફીડરમાંથી જાય. સપોઝ ફીડર એક્સ, ફીડર વાય અને ફીડર ઝેડ, બરાબર. હવે ફીડર એક્સ ગ્રુપની તમે જુઓ કેટલી છે કન્ઝ્યુમર, મેક્સિમમ ડિમાન્ડ છે એની સપોઝ 1500 કિલોવોટ અને બિટવીન 9 થી 3 ની વચ્ચે એની મેક્સિમમ ડિમાન્ડ રહેશે. ફીડર વાય ની અંદર સપોઝ આપણે સમજી લઈએ કે રેસિડેન્સ છે, ઇન્ડસ્ટ્રી સમજી લઈએ એક્સ ની અંદર, તો એની મેક્સિમમ ડિમાન્ડ છે 1000 કિલોવોટ અને 9 થી 12 ની અંદર રહેશે જે પણ રેસિડેન્શિયલ લોડ છે આપણે એની વાત છે. હવે ઝેડ ની વાત કરો તમે, તો ઝેડ ની વાત શું તમારી છે કે મેક્સિમમ ડિમાન્ડ છે 1200 કિલોવોટ અને 12 થી 2 ની વચ્ચે રહેશે, બરાબર. સો ડાયવર્સિટી ફેક્ટર આનો કઈ રીતે ફાઇન્ડ આઉટ થાય તમે જોવા જાવ તો પહેલા તો ત્રણેયનો સમ કરી નાખવાનો, 1500, 1000 અને 1200 જે મેક્સિમમ ડિમાન્ડ છે, બરાબર. હવે છેદને તમે જુઓ કોઈ બે ડિમાન્ડ એવી છે કે જે સેમ ટાઈમે રહે છે? હા તો છે. તમે જુઓ 9 થી 12 અને 9 થી 3, 12 થી 2 તો અલગ જ વસ્તુ છે, બરાબર, પણ 9 થી તમે આ જુઓ આની અંદર કેવું છે? મેક્સિમમ ડિમાન્ડ બે એક હારે રહેશે. તો બેનો સમ કરો એટલે 1500 પ્લસ 1000 એટલે તમારો ડાયવર્સિટી ફેક્ટર શું આવી ગયો? 1.48, બરાબર. પણ હવે તમે સેકન્ડ કેસમાં જુઓ. In the second case, when the maximum demand of the Y group of the consumer shifted from the period between the 9 to 12 and 3 to 9 with the same maximum demand of the 1000 kilowatt. So in this case, the simultaneously the maximum demand of the group consumer will be come down for 1500 1500 kilowatt. તો પાછળનો ડાયવર્સિટી ફેક્ટર તમારો કેવો થશે? ચેન્જ થશે, બરાબર. સો ફ્રોમ ધ ન્યૂ ડાયવર્સિટી ફેક્ટર તમે ડિફાઇન કરવા જાઓ તો એ કેટલો આવશે? 2.466 સમથિંગ આવશે. તમારી બુકની અંદર પેજ નંબર 575 ઉપર તમને આ બંને એક્ઝામ્પલ તમને સમજાવેલા છે. So from the new diversity factor, one can see that the simultaneously maximum demand on the power station is reduced with the increase in diversity factor. As a result that the capacity of the plant in kilowatt to meet the load demand of the entire system is reduced. So therefore the reduce the capital basic જે પણ capital investment છે on the plant install એ કેવું થશે? ઓછું થશે. From the above that the high diversity factor is always desirable for the economic operation of the plant. એટલે કોઈ પણ ઇકોનોમિક પોઈન્ટ ઓફ વ્યૂ જોવા જઈએ તો તમારે હાઈ ડાયવર્સિટી ફેક્ટર છે તમારી રિક્વાયરમેન્ટ લેશે, બરાબર છે. તો આને કહેવામાં આવે છે ડાયવર્સિટી ફેક્ટર અને એને બેઝિક એનું ઇમ્પોર્ટન્ટ. એની પછીનો પોઈન્ટ છે બેઝ લોડ અને પીક લોડ પાવર પ્લાન્ટ. ઓલરેડી પ્રીવિયસ ચેપ્ટર નંબર 1 ની અંદર આપણે આ બધું ડિસ્કશન કરી ગયા છીએ, પણ ફરીવાર આપણે એક રિવાઇઝ કરી લઈએ કારણ કે બીકોઝ આપણે ઇકોનોમિક પાવર જનરેશન જોઈએ છીએ તો એની હારવાર આપણે પણ ખ્યાલ આવે કે આ બેઝિક બેની ડેફિનેશન શું છે. સો ફર્સ્ટ વન ઇઝ ધેટ બેઝ લોડ કોને કહેવાય? ધ પાવર પ્લાન્ટ યુઝ ટુ સપ્લાય ધ લોડ ઓફ ધ બેઝ પોર્શન ઓફ ધ લોડ કર્વ, ધેટ્સ કોલ્ડ ધ બેઝ લોડ પાવર પ્લાન્ટ.
And base load power plant run the throughout the year are large capacity and run at a high load factor and highly efficiency. So the fixed and semi-fixed cost of this plant is usually કેવી હોય એની high હોય છે. Thermal છે, nuclear છે, hydro power plant છે, generally are the considerable for the base load power plant. અને basic જે પણ કે base load power plant ની requirement શું છે, so the operation cost should be low as that it has the operation cost operation most of the times, બરાબર. It should be able to supply the load continuous load આપવા જોઈએ, operation cost ઓછી થવી જોઈએ, and its maintenance cost should be also low. That's called a base load power plant. Now what is the peak load power plant? So the power plant which supply the load on the top portion of the load curve, તમે જુઓ બરાબર, that's called a peak load power plant, and they are used for the during the peak loads, ખાસ કરીને according to the heavy to be start up and the shutdown several times of the day. So there are the a smaller capacity run for the short period and work at the low load factor નો કેવો હશે, ઓછો હશે. So the peak load plant should be capable of the quick starting, and the peak load plant adopted to practice are gas turbine છે, diesel engine છે, અને ખાસ કરીને simple steam turbine power plant છે એના point of view બધા use થતા હોય છે. ખાસ કરીને requirement of the peak load ની તમે જોવા જાઓ તો it should be capable for being start from the cold condition within a minimum times. Second one is that it is a capital cost કેવી હોવી જોઈએ, ઓછી હોવી જોઈએ, and also the operating cost should be low as much as possible, બરાબર. The parallel operation of the different power station and the coordination of the electricity generation lead to the considerable saving in comparison with the same load feed by the independent power station point of view. These are the basic base load and the peak load power plant point of view.